मंच पर उपस्थित सौ सम्मानीय साथियों, एआईसीसी ना सेक्रेटरी साथी रामकिशन ओझा जी, बेन सोनल पटेल, बनासकांठाना सांसद श्री ज्ञानीबेन, पूर्व प्रदेश प्रमुख श्री माननीय जगदीश भाई ठाकुर, पूर्व प्रदेश प्रमुख श्री माननीय भरतसिंह भाई सोलंकी, तुषार भाई चौधरी, अपना विरोध पक्षना नेता, अपना सौ आदरणीय और जनाक्रोश यात्रा प्रणेता एवं साथी अमित भाई चावड़ा, समय मर्यादा कारण अनेक महानुभावों नाम न लई शकूं तो माफ करजो। आप तमाम बहनों, माताओं, वडीलों और युवा मित्रों, 1100 किलोमीटर सौराष्ट्र ट्रेक्टर यात्रा बाद खेडूतोना देवा माफीनी मांग लईने निकळेली ट्रेक्टर यात्रा बाद आखा उत्तर गुजरातमां जनाक्रोश रेलीने एक जबरदस्त प्रतिभाव मळ्यो અને આજે જનાક્રોશ રેલીનું આજે બીજું ચરણ છે। આ બીજા ચરણમાં ફાગવેલની આ ધીંગીધરા ક્રાંતિકારી ધરતી પરથી નીકળી છેક દાહોદ સુધી આ જનાક્રોશ રેલી પહોંચશે અને ગુજરાતના સર્વ સમાજના જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે, જેટલા પણ પાયાના સવાલ છે, એ તમામ પાયાના સવાલો ગુજરાતની સારા છોકરો जनता हित में उपाड़वा माटे आ जन आक्रोश रेली में तमे અહીં उपस्थित રહ્યા છો। તમામ લોકોને વિનંતી કરું કે તમે એકવાર તમારા પોતાના માટે તાળીઓનો વરસાદ કરો, આ એક યાત્રા માટે તાળીઓનો વરસાદ કરો। સાથીઓ, જ્યારે પણ વિસ્તારમાં આવીએ ત્યારે સવિશેષ માધવસિંહભાઈ સોલંકીને યાદ કરવાનું મન થાય અને આ તમામ ઓબીસી સમાજના, આદિવાસી દલિત સમાજના નેતાઓ, વડીલો, આગેવાનો, કાર્યકર્તાને કહું છું, તમારી વર્તમાન અને આવનારી પેઢીને કમસે કમ એટલું તો યાદ કરાવજો કે તમારા ગામના ફરિયાના મોહલ્લામાં જઈને ભાજપના માણસને પણ એવું કે હે ભારતીય જનતા પાર્ટીના મતદારો, નિયમિત રૂપે ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા લોકો, તમારી દીકરી અને દીકરો પણ સવારે મધ્યાહન ભોજનનું અનાજ જે સ્કૂલમાં જમે છે એ માધવસિંહભાઈ સોલંકીની દેન છે। તમારી દીકરીઓ જે ભણી છે એ માધવસિંહ સોલંકીએ, સન્માનીય માધવસિંહભાઈએ આ ગુજરાતની ધરતી પર કન્યા કેળવણીનો પાયો નાખ્યો, એનું પરિણામ છે। ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ એ આઈએસ આઈપીએસ બની શકી, એના મૂળમાં પણ માધવસિંહ સોલંકીનું યોગદાન છે। દલિત, આદિવાસી, ઓબીસી સમાજના 2-5 મુઠ્ઠીભર નહીં, સેંકડો હજારો લોકોને સાથળીમાં ખેડવા માટે જમીનો મળી અને ધારિયાઓને જમીનના માલિક બનાયા, એમાં પણ માધવસિંહ સોલંકીનો ઇતિહાસ છે। આ ઇતિહાસને આપણી જવાબદારી છે કે આપણે છાતી ખોલીને કહીએ, સાથોસાથ એ પણ ઇતિહાસ કહીએ કે આરએસએસ અને ભાજપ વાળા એ દેશની આઝાદીની ચળવળમાં નહોતા, એ તો મારા કોંગ્રેસના સિપાહીઓ હતા જેને પીઠ પર દંડા અને છાતી પર ગોળી ખાધી અને કાળા પાણીની જેલની સજા ભોગવી। 23 વર્ષે ભગતસિંહ ફાંસીના માંચડે લટક્યા, સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની રચના કરી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાપુ મૌલાના આઝાદ 8 વર્ષથી લઈને 15 વર્ષ જેલોમાં રહ્યા, ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયો છે। આ કોંગ્રેસ પાર્ટીનું યોગદાન છે। આ યોગદાનને યાદ અપાવવા અને એ યોગદાન સાથે તાલ મિલાવી અત્યારે કેવું ગુજરાત બનાવવું છે, અત્યારે કેવું ભારત બનાવવું છે, અત્યારે ગુજરાતના શું સળગતા સવાલો છે, એને લઈને આજે જન આક્રોશ યાત્રા નીકળી છે। આપ તમામ લોકોને વિનંતી કરું છું કે યાત્રાના રૂટમાં દાહોદ સુધી જ્યાં સુધી જોડાઈ શકો ત્યાં જોડાવ અને આ જન આક્રોશ યાત્રા તમારા તાલુકાના, તમારા ગામના મોહલ્લામાં પણ કરો। ભાથીજી મહારાજને સન્માન એટલે શું? કોણ હતા ભાથીજી મહારાજ? જેમણે માથું આપ્યું લૂંટની સામે। તો તમારી જવાબદારી પર બને છે કે ગુજરાતમાં અને દેશમાં જે કોર્પોરેટ કંપનીઓ, જે ઉદ્યોગપતિઓ, જે ડ્રગ્સ માફિયાઓ, જે મંત્રીઓ અને બુટલેગરો લૂંટ ચલાવી દે છે, એની સામે લડો તો તમે સાચા અર્થમાં ભાથીજી મહારાજના વંશજ છો। આપણા ગુજરાતની અંદર અને દેશમાં 25 લાખ કરોડ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા। આ ઉદ્યોગપતિઓના ગજવામાં 25 લાખ કરોડ આયા ક્યાંથી? એ ખેડૂતોના, એ શ્રમજીવીઓના, પશુપાલકોના, દલિત, આદિવાસી, ઓબીસી, ગુજરાત અને દેશના વંચિતોની કાળી મજૂરીનો પૈસો છે। આ જે લૂંટ ચાલી છે, આ જે નરેન્દ્ર મોદી અને ભાજપ અને આરએસએસ ની સરકારે લૂંટ મચાવી છે, એ લૂંટની સામે લડીએ
તો સાચા અર્થમાં આપણે ભાથીજી મહારાજમાં માનીએ છીએ. મારી વાણીને વિરામ આપતા પહેલા જેની બેને જે વાત કરી એ વાતમાં ઉમેરો કરું. આપણે બધા જ જોઈ રહ્યા છીએ, આવતીકાલે 21 તારીખ થશે. ગયા મહિનાની 21 તારીખે ધીવા થરાદથી અમે લોકો જ્યારે જનાક્રોશ રેલી લઈને નીકળ્યા અને પોલીસ અધિક્ષકની કચેરીનો ઘેરાવ કર્યો. આજે બરાબર એ વાતને 1 મહિનો થયો. એક મિત્રો યાદ રાખે અને ગુજરાતના ખૂણે ખૂણે વાતને પહોંચાડે. આજે બરાબર 1 મહિનો થયો. આ 1 મહિના દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક પણ કેબિનેટ મંત્રીએ, પેલા ચોપડી પાસ સુરમા ભોપાલી ગૃહમંત્રીએ અને ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ એક માણસે ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરી કે મહેરબાની કરીને દારૂ, જુગાર, પ્રોસ્ટિટ્યુશન, ચરસ ગાંજો અને ડ્રગ્સના ચારે ચડતા નહીં. એક અપીલ નથી કરી. મતલબ કે આ જે ધંધા ચાલે છે તમારે ચાલવા દો, અમારા પેટનું પાણી ભરવાનું નથી. તમને જાણીને આશ્ચર્ય થશે, આ જ્યારે અમે લોકો ધીમા પહોંચ્યા અને દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો ત્યારે મારા પોતાના મનમાં એવું હતું કે આપણા ગુજરાતમાં 50,000 લોકો એ ડ્રગ્સ લેતા થઈ ગયા. હમણાં ખબર પડી જગદીશભાઈ, 2019ના ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે, ભારત સરકારના કહેવા પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરી ચૂકેલા લોકોનો આંકડો 19 લાખ છે. આજે 2026 આવી, ઓછામાં ઓછા 25 લાખ લોકો એ ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. પણ છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગાંધીનગરમાં બેઠેલો મંત્રી એમની લાંચ વૃત્તિ અને ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આ ગુજરાતની ધરતી સાથે ગદ્દારી કરતા શરમાતા નથી. મારી બહેનો અને માતાઓ તમને ખાસ કહું, એક મિત્રો યાદ રાખજો, આ ડ્રગ્સ તમારા અને મારા ઘર સુધી પણ પહોંચશે. સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ જીવનમાં એકવાર સ્કૂલ અને કોલેજ સુધી પહોંચેલો તમારો દીકરો જીવનમાં ખાલી 4 દિવસ લેશે ને, 5મા દિવસે એવો બંધાણી થઈ જશે કે મારી બહેનો અને માતાઓ તમારા ગળાનો દોરો તોડી નાખશે. આવી ઘટનાઓ ગુજરાતમાં બની છે. એક ઓફિસરે ફોન કરીને કીધું, માનની અમિતભાઈ, કે તપેલી અને ઘરની ડોલ વેચવા માટે લોકો નીકળ્યા છે ડ્રગ્સના બંધાણીઓ. આપણા ગુજરાતની આવી હાલત. આ ગાંધી, સરદાર અને રવિશંકર મહારાજની ધરતી, ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત કયા રસ્તે આપણે લઈ જવા માંગીએ છીએ? 25 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. માનનીય મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. કયું ગણિત કામ કરે છે? અને એટલા માટે કહેવા માંગુ છું, અને તમે બધા મારી સાથે એક નારો બોલાવશો, છેલ્લી લાઈન સુધી હાથ ઊંચા કરો તો લાગે બધા નારો બોલાવશો. બોલાવશો મારી સાથે નારો? હું કહીશ, જે મંત્રી ડ્રગ્સ અને કુટણખાનામાંથી કમાય એ ગુજરાતનો ગદ્દાર કહેવાય. બોલો, કહેવાય કે નહીં? છેલ્લી લાઈન સુધી જવાબ આપશો. જે મંત્રી જુગાર, દારૂ રત્તા, કુટણખાના અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ ગુજરાતનો ગદ્દાર કહેવાય. એ શું કહેવાય? ગદ્દાર. એ ગુજરાતનો ગદ્દાર. એ શું કહેવાય? ગદ્દાર. આવા ગદ્દારોની સામેની અમારી લડાઈ છે. અને આવા ગદ્દારોને કહી દઉં છું, આ ફાગવેલની ધરતી પરથી એક નહીં 50 વખત વળગામ આવી જશે. અને વળગામમાં બી જોઈ લઈશ, બનાસકાંઠામાં બી જોઈ લઈશ, અને મારામાં શ્વાસ છે ત્યાં સુધી સંઘીઓ તમને દેશના ખૂણે ખૂણે જોઈ લેવાના છીએ. હમણાં મોટા ઉપાડે પોલીસના કાર્યક્રમમાં બંદૂક ઊંચી કરવા ગયા હતા, હાથ રબડી ગયો. અને આ સુરમા ભોપાલી, કેસ્ટો મુખર્જી, આ સીન સપાટા બંધ કર ભાઈ. ગુજરાતમાં દારૂ, જુગારના ડ્રગ્સનો કારોબાર બંધ કર. આ તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આપણું ગુજરાત, મારું ગુજરાત, આપણા સૌનું ગુજરાત બરબાદ થઈ ગયું છે. 72,000 કરોડનું ડ્રગ્સ દરિયાકાંઠે આવ્યું. ક્યાંથી આવ્યું? કોઈ જવાબ નહીં. સારા કોલેજ, યુનિવર્સિટી, હોસ્ટેલોમાં ડ્રગ્સ પહોંચી ગયું. કેમ પહોંચ્યું? કોણ કમાય છે? એનો કોઈ જવાબ નહીં. અને હવે જેની મેં કીધું એ પ્રમાણે અમદાવાદમાં હમણાં એક પોલીસ કોન્સ્ટેબલે 4 લાફા મારી દીધા મહિલાઓને. અરે શરમ આવી જોઈએ તમને, શરમ. અને ફાંકો ફોડનાર આ સીન સપાટા કરવા વાળા ભાઈ શું કહે છે? પોલીસમાં કર્મચારીઓ કોઈનાથી તમે ડરતા નહીં. આ બુટલેગરો કાન પટ્ટા તોડી નાખ્યા 28 પોલીસ વાળાના. આ બુટલેગરોએ 28 જગ્યાએ
પીએસઆઈ પીઆઈ સુધી પોલીસ વાળાઓના ટાંટિયા તોડી નાખ્યા, દોડાઈ માર્યા. હમણાં દિયોદરમાં પોલીસ કોન્સ્ટેબલોને માર્યા. ત્રાસ તો તમે જુઓ. સુરેન્દ્રનગરમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર ગાડી ચડાવી દીધી. આ બુટલેગરોને આટલો ફાટવા ચડ્યો છે અને એક શબ્દ બોલતા નથી ગુજરાતના મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર. મતલબ કે ક્યાંક ને ક્યાંક આ પાપમાં એમની ભાગીદારી છે. આ લોકોને તમે ઓળખો એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. તમારા વિસ્તારમાં પણ જેની બની કીધું પ્રમાણે બરાબર લિસ્ટ બનાવે. દારૂનું, જુગારનું, ડ્રગ્સનું, ચરસનું, ગાંજાનું કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી વચ્ચે આવીને ઊભી રહેશે. જે પણ બેન દીકરીઓ માતાઓ મુદ્દે લડવા માંગતી હોય અમારો સંપર્ક કરો. કોંગ્રેસ પાર્ટી હેલ્પલાઇન જાહેર કરેલી છે 9990 89 ઉપર ફોન કરો. અમે તમને વચન આપીએ છીએ કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના સિપાહીઓ અડધી રાતે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. આ કહીને મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. કહી દો ચોરોને कि धरती अपने आप की नहीं किसी के बाप की. थैंक यू वेरी मच साहब. आभार खूब खूब. नाउ मैं रिक्वेस्ट